હાલો મિત્રો, તો કેમ છો? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો મિત્રો? બધા મજામાં? મિત્રો આજે છે રવિવાર, તો આપણે આજે રવિવારની છે રજા તો નથી, આમ ચાલુ જ હતું બપોર સુધી માલ હતો ત્યાં ચાલુ હતું. હવે માલ આપણે આવશે છે 4 વાગે, તો એ માલ આપણે સવારે કાઢવાનો છે, એટલે આપણે રજા જેવી છે બોર પછી. તો આપણે જઈએ ક્યાંક ફરવા. મિત્રો તમે આપણા બ્લોગ જોજો, આપણે સુરતમાં નવી નવી જગ્યાએ ફરવા જવાનું છે. નવી નવી જગ્યાએ જઈને આપણે બ્લોગ બનાવીશું અને તમને બતાવીશું. તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક શેર કરી દેજો વિડીયો. તો આપણે સુરતમાં જેટલી ફરે જેટલી જગ્યા છે ને, બને ત્યાં સુધી કોશિશ કરવી આપણે બધી જગ્યા પર જઈને બ્લોગ બનાવવાના છે, એવો વિચાર છે આપણો. આપણે ધીમે ધીમે બનાવીશું બ્લોગ, કારણ કે આપણે નવી જગ્યાઓ ક્યાંય જોઈ ન હોય, આપણે કોઈને પૂછીને જઈએ એટલે થોડોક ટાઈમ લાગે. એટલે ટૂંકમાં આપણો એ વિચાર છે કે સુરતમાં જેટલી ફર્યા જેટલી જગ્યા છે ને, એટલે આપણે બધાને બ્લોગ બનાવી બધી પબ્લિકને બતાવી છે. સારી સારી જગ્યા જેવી ફર્યા જેવી હોય ને ત્યાં આપણે જઈને બ્લોગ બનાવવા અને યુટ્યુબમાં નાખી. એટલે તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક શેર કરજો. બોલો મિત્રો, આપણે આવી જા ફરવા બહાર. મિત્રોએ કીધું તો આ બધું ફર્યા જેવી જગ્યા છે, આપણે આવ્યા છીએ આ બાજુ. જોઈએ હવે કેવી જગ્યા છે એટલે ટાઈમ જોઈ. ટ્રાફિકની લાઈન લાગી ગઈ, સિગ્નલ રૂકે એટલે ટ્રાફિકની લાઈન થઈ જાય, ખાવ થઈ જાય. હવે ભાઈ બને બતાવ્યું પણ હવે આવ્યું નથી. હવે કેટલું ભાગવું હોય છે ને ખબર, તો હાલે હાલે થાકી ગયા મિત્રો. આ તો નીકળી ફરતી બિલ્ડિંગ આવે છે. આ નાનું એવું ગાર્ડન છે, આ મત કે મોટી જગ્યા છે ફરવા જેવી. આપણે ગાર્ડન નાનું એવું ગાર્ડન છે ફરવાનું બેસવાનું. ખાલી બધો કોઈ ખારી જગ્યા હોય મસ્તની વિડીયો બનાવે એવી. તો હું કહું 10 રૂપિયા ટિકિટ તો આવે છે કઈ. તો આ તો ખાલી ગાર્ડન છે, બધા બેઠા ફરે, ઝાડવા છે, ઝાડો આયો છે, લવરિયા છે, બીજું કઈ નથી. તો આપણે આવ્યા મોટા ઉપાડે. જો મિત્રો, હવે ઝાડવાન છે ખરી ગાર્ડન. આ બધા ગાર્ડનમાં બેઠા લવરિયા બધા. હવે ઝાડવા છે, છાંયો છે, બસ બીજું કાંઈ નથી કર્યા જેવું. મને કે મસ્તની જગ્યા છે, ઝાડવાન બાળવાન મૂર્તિઓ હારા કર્યા જેવું છે કે તમારે વિડીયો બનાવવું છે ભાઈ બને કીધું. હું તો 10 રૂપિયા ટિકિટ લઈને આવ્યા છે કઈ. અહીંયા આવીને જોઈ તો એમ થયું કે ઓહો. હાલો મિત્રો, તો જઈએ હવે આમ ઘર બાજુ, કારખાના બાજુ. જાયમો નહીં જાય આજ તો, એટલા બધા દૂર આવ્યા આપણે 10 રૂપિયા ટિકિટ દઈ. હા તો ખાલી ગાર્ડન છે. તો વાગી જશે તો આપણે જઈએ હવે ધીમા ધીમા. બીજું હું બોલા રવિવારે જાઉં ત્યાં સારું લોકેશન ગોતું. મિત્રો નીકળી જા આપણે ફરી. આપણે ઓલી બાજુ જવાનું છે એટલે આપણે રિક્ષા મળી જાય. કામ હાલે, બિલ્ડિંગ ચાલુ છે, આવી બિલ્ડિંગ બનવાની. આપણે ઓલી બાજુ જવાનું છે, ત્યાંથી રક્ષા મળશે આપણે. મિત્રો આપણે હાલ્યા આવતા તો રસ્તામાં એક બીજું ગાર્ડન આપણે મળશે જોવા. આયા કાકા મોટું ગાર્ડન લાગે ફર્યા જેવું. આયા જમાવટ પડે એવું લાગે છે. બિલ્ડિંગ ફરતી
આયા છે જોરદાર ગાર્ડન ફેરા જેવું. જોઈએ અંદર જઈને મિત્રો. આ ગાર્ડન આવું છે મિત્રો. હા બધા ફોટા પડવા આવે, ફરવા આવે, બેઠા હોય એવું છે. આયા છે થોડું સારું કર્યા જેવું. હા એના ઝાડવા છે. બિલ્ડિંગ કવડી મોટી બની રહી જો. આયા ઝાડવા હાલો એના ઝાડવા છે કઈ ખબર નથી પડતી. લાગે છે નીકળ્યા ઝાડવા, ફોટા પાડે. તો ભાઈ બને આપણે આ ગાર્ડન કીધું પણ આપણે ઓલા પણ હરીકુવા જોવા છે. હરીકુવા હિંગુ આવી ગઈ જો. મસ્ત ગાર્ડન છે મિત્રો, બહુ મોટું ગાર્ડન છે. હે 3-4 વીઘામાં હોય. મસ્ત મજાની જગ્યા છે ફરવા જેવી. ઝાડવા મસ્ત મજાનો છે, બગીચો. હાલે હાલીને થાકી જાય તો ખૂટે એમ જ નથી. બાળકો માટે રમવાનું હોય છે મિત્રો ગાર્ડન. રેલગાડી જો. જો આવે રેલગાડી. રેલગાડી જાય. ફુવારા મેકેલા હોય આમાં પણ અત્યારે બંધ છે. 2 તળાવ છે આવા નાના નાના, બાકી ફૂલવાડી છે. જવાનું મન નથી થતું પણ મિત્રો થઈ ગયું છે મોડું. આપણે ઓલા ગાડીને ન ગયા ના વયા હોત આ મજા આવત. બાકી છે મસ્તનું ગાર્ડન ફેરા જેવું. ફરતી બિલ્ડિંગો છે ને વચમાં ગાર્ડન છે. 2-3 વીઘામાં હોય એવડું મોટું ગાર્ડન છે. લો હાલાજ કરો ને એમ થાય, મજા આવે. કરીને તો ભાઈ મિત્રો આપણા ગાર્ડનમાં હવે આપણે લાગી છે થોડીક ભૂખ, તો કંઈક નાસ્તો કરતા જઈએ થોડો. તો 6:30 થઈ ગયા, થોડીક લાગી ભૂખ. આપણે તો નાસ્તો કરતા જઈએ. આયા તો નીકળી ફ્રૂટની લાગી છે. ભાઈ આપણે આમ આગળ કાંઈ મળે તો નાસ્તો કરીને પછી મિત્રો આપણે ખાઈ લીધું એક વડાપાવ. હાલો નાસ્તો કરવા. વડાપાવ ખાઈને તો આવતા રહ્યા પણ એક વડાપાવ 45 રૂપિયા પડી. બહુ મોંઘું. મિત્રો લસ્સી પી લીધી. હવે અહીંથી હાલીને જવાનું છે કાપોદ્રા. આપણે ત્યાં સુધી હાલીને જવું. હાલા રહીને વિડીયો ઉતારતા જવું. રિક્ષામાં નથી બેવું.
હા પુલ છે, ચડીને ઉતરો એટલે બોલો કાપોદરા. ખોટા 10 રૂપિયા દેવા એટલામાં હેલા રહી. મિત્રો પુલ માથે ચડી ગયા આપણે. વાહનની બોલે છે બગડા ચટી. પુલ માથે ચડી ગયા આપણા. વાડી આવ્યો બગીચો આંબાનો. વાડી છે ઓગણી. પુલ માથે આવી ગયા મિત્રો આપણે. આ છે તાપી નદી. કાગડા કાગડા જોવા કેટલા બધા છે. આ શું છે મિત્રો? કાંઈક છે ખરું. આપણે હાલીને પૂગી ગયા. માછલા પકડવા વાળા તો હજી માછલા પકડે. પક્ષીઓ ગાય દો ત્યાં ઉડી. કાવડી મોટી નદી છે મિત્રો. અહીંથી નીચે પડી ગયા હોય તો કેટલીક ઊંડી હોય. હું આ પુલ માટે હાલવા આવ્યું તેને રિક્ષા નતો બેહો. આ પુલ માટે હાલી જાઉં છું ને એટલે હું રિક્ષામાં નતો બેઠો. વળતા ખેલે આવી છે ને આ પુલ જોયો તો પછી તો આપણે વળતા ખેલે પાછળ આવી છીએ. આ પુલ માટે જ હાલીને જવાનું છે. પુલ માથે બધા એન્જોય કરવા બેઠી ગયા છો અત્યારે. રાતે આ પુલ માથે આવી છે મજા આવે. પેટ ઊંચે નીકળ્યા માળા માળા હોય. રાતે આવે બધા બેઠવા. ચાલો મિત્રો આપણે ઘણો ટાઈમ ફર્યા. હવે 7 વાગી જશે. ઘર તરફ જાય આપણા કારખાના બાજુ. હવે ઘણું મોડું થઈ ગયું. આપણે અત્યારે મજા આવે પુલ માટે પણ આપણે એક સુધી જવું પડે એમ છે. આ ભોળાનાથનું મંદિર છે તાપીના કાંઠે. જાય મિત્રો હવે આપણે ધીમે ધીમે. વાહન જાય પણ બગડા સટી બોલાયો. હાલો મિત્રો આપણે આવી ગયા આપણા ખાતે. બહુ હાલે હાલ તો હાલીને થાકી ગયા. હવે આપણે આવી ગયા આપણા ખાતે. આપણો બ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો લાઈક શેર કરજો. આખરે તો આપણે ભાડું નહોતું કાંઈ એટલે જવાનું નથી. ઓલા રવિવારે આપણે જવું બતાવે તમને નવી જગ્યા. વિડીયોને લાઈક કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે એ જ કરવું. સુરતમાં સારી સારી જગ્યા ફર્યા જેવી હોય ને મસ્ત મસ્ત તમને બધું બતાવે. પણ તમે વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને શેર કરજો.